નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલાથી સૌ કોઈ ભારતીય ખૂબ જ ઊંડી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આ દુર્ઘટના પ્રત્યે રોષ વ્યક્ત કરે છે અને આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાઓના શિક્ષક સંગઠનના આગેવાનો અને શિક્ષક ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થઈ મીણબત્તી સળગાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પાલનપુર ખાતે ગુરુનાનક ચોકમાં તેમજ ડીસા, બગીચા સર્કલ, દિયોદર, આદર્શ 4 રસ્તા અને થરાદ તુલસી હોટલ આ 4 સ્થળોએ ઝોન કક્ષાએ શ્રદ્ધાંજલિનો રાષ્ટ્રભાવના સાથે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળ, બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ, બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ વગેરે જોડાયા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને આ દુર્ઘટનાના દોષિતોને સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તે બાબતનું શિક્ષક સમાજ દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત સ્થાપના દિવસ 1 મેના દિવસે પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા આપણા ભારતીય નાગરિકોને મારવામાં આવ્યા એના શ્રદ્ધાંજલિ રૂપે તલાટી, જિલ્લા મહામંડળ અને શિક્ષણ મંડળ અને આરોગ્ય મંડળ દ્વારા એ મરનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ભારતના અભિન્ન અંગ કાશ્મીરમાં જ્યારે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ નાગરિકોની હત્યા કરી અને જે હિચકારું કૃત્ય કર્યું છે એના વિરોધમાં આજે જે એમના પરિવારો છે એમને સાંત્વના આપવા માટે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ, એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, તલાટી મંડળ, આરોગ્ય મંડળ, ઉત્કર્ષ મંડળ તથા અન્ય તમામ કર્મચારીઓ દ્વારા આજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે. અમે બધા જ કર્મચારીઓ આજે પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે જે લોકોની નિર્દોષ લોકોની હત્યા થઈ છે એમને ભગવાન શાંતિ આપે અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે અમે આ સરકારને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે સમગ્ર ગુજરાતના કર્મચારીઓ આપણી સાથે છે. આપ આવા નિર્દોષ લોકોની હત્યા જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ છે એમને જડબાતોડ જવાબ આપી અને એમના પરિવારને એક ન્યાય મળે એવી કાર્ય કરવા માટે અમે સમગ્ર ગુજરાતના અને આજે બનાસકાંઠા જિલ્લામાં 4 ઝોનમાં આજે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આજે બનાસકાંઠામાં અત્યારે 1000 કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા ડીસા મુકામે, દિયોદર મુકામે, થરાદ મુકામે આવી રેલીનું આયોજન કરી અને આજ સમગ્ર કર્મચારીઓ દ્વારા આ નિર્દોષ લોકોની હત્યા કરી છે એમને સાંત્વન મળે એ માટે આજનો અમારો આ કાર્યક્રમ છે.